આગળ સમાચારમાં વાત કરીએ તો અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલા આકાંક્ષા ફ્લેટમાં ઝાડા ઉલટીના કેસોમાં અચાનક વધારો નોંધાતા રહેવાસીઓમાં ફફડાટ ફેલાયો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા 2 દિવસમાં 400 થી 500 જેટલા લોકો અસરગ્રસ્ત બન્યા હોવાની આશંકા છે। 350 થી પણ વધુ મકાનો ધરાવતા આકાંક્ષા એપાર્ટમેન્ટમાં પીવાના પાણીની લાઇન અને ગટર લાઇન મિક્સ થઈ જતા પ્રદૂષિત પાણી સપ્લાય થતું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે, જેના કારણે મોટી સંખ્યામાં લોકોને પેટ સંબંધિત તકલીફો સર્જાઈ છે। ઘટનાની જાણ થતાં એએમસીની આરોગ્ય ટીમ સ્થળ પર પહોંચી ગઈ તપાસ અને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે। આરોગ્ય વિભાગ દ્વારા પાણીના નમૂનાઓ પણ લઈને વધુ તપાસ માટે મોકલવામાં આવ્યા છે। ગોતા વિસ્તારમાં આવેલા આકાંક્ષા ફ્લેટમાં છેલ્લા 2 દિવસથી ઝાડા ઉલટીના જે કેસો છે એ ઝાડા ઉલટીના કેસો લગભગ 500 જેટલા કેસો આવ્યાના કારણે ખુદ મેયર અહીંયા દોડી આવ્યા છે। મેયર હિતેશ બારોટ છે તે સ્થાનિકો જે ફ્લેટના રહીશો છે એ ફ્લેટના રહીશો સાથે તેઓ મુલાકાત કરી રહ્યા છે। શું સ્થિતિ છે એ તેમની સાથે એમની વાત છે સાંભળી રહ્યા છે। કયા કારણોસર આ કેસો નોંધાયા છે એ તેઓ સાંભળી રહ્યા છે। સ્થાનિકો છે અને ખુદ જિલ્લા આરોગ્ય અધિકારી છે એ જિલ્લા આરોગ્ય અધિકારી પણ કોર્પોરેશનના અહીંયા પહોંચ્યા છે। સ્થાનિકો સાથે વાત કરીશું। સ્થાનિકો શું કહી રહ્યા છે, જે અહીંયાના રહીશો છે આકાંક્ષા ફ્લેટના, શું તકલીફ પડી રહી છે? આકાંક્ષાની અંદર ગંદુ પાણી 4 દિવસથી ગંદુ પાણી આવે છે। ગટર લાઈન અને પાણી લાઈન બંને મિક્સ થઈ ગયેલી છે અને 4 દિવસથી લોકો એટલા બધા પરેશાન છે। મારા મિસિસને ઓલરેડી હોસ્પિટલમાં એડમિટ કરેલા છે। મારા મિસિસ ઓલરેડી હોસ્પિટલમાં એડમિટ થયેલા છે અને અત્યારે હાલમાં 500 થી 700 જણ અલગ જગ્યાએ હોસ્પિટલમાં એડમિટ થયેલા છે। આવી પરિસ્થિતિને પાણી ગંદુ હોય છે, કોઈ કોર્પોરેટર કે કોઈ જોવા માટે અહીંયા આવતું નથી। અત્યારે મેયરશ્રી અત્યારે આવ્યા છે અને કોર્પોરેટર છે હિનાબેન અત્યારે હિનાબેન 3 દિવસથી અમારી પાસે મહેનત કરે છે સોસાયટી પાછળ, પણ એનો કોઈ નિકાલ પાણીની લાઈન અને ગટર લાઈન બંને જોડે કેમ નાખવામાં આવે છે કે પ્રશ્ન, એ મોટો પ્રશ્ન છે। પાણીની લાઈન અને ગટર લાઈન અલગ નાખવી જોઈએ, અમારી કેવી માંગ એવી છે। બેન, શું તકલીફ પડી રહી છે અહીંયા વિસ્તારમાં? જે લોકો છે તે પણ અહીંયા પહોંચેલા છે, ખાસ સ્થાનિકો છે એ સ્થાનિક રહીશો અહીંના છે કે જે રોગચાળાથી પીડાઈ રહ્યા છે, એમની સાથે વાત કરીશું। બેન, શું તકલીફ છે લોકોને અહીંયા? કેટલા ફ્લેટ આવેલા છે? ફ્લેટો તો અહીંયા 400 ફ્લેટ છે અમારા આકાંક્ષાની સોસાયટીમાં। એમાં 400 ઘરમાં એકે ઘર બાકી નથી, બધાને ઘરમાં ઝાડા ઉલટીના કેસો થઈ ગયા છે અને અમારા ઘરમાં અમે 2 જ જણ છીએ, બે જણને ઝાડા ઉલટી, ડાયરિયા, પછી તાવ ને મોઢું તો કડવું લાગી રહ્યું છે। પ્રદૂષિત પાણીના કારણે આ પ્રકારની ઘટનાઓ છે। અન્ય જે અરજદારો છે આવ્યા છે, એમની સાથે વાત કરીશું। શું આખી સ્કીમમાં શું તકલીફ પડી રહી છે? આ કારણ શું પ્રાથમિક મળે છે? પ્રાથમિક કારણ એવું કે અમે અઠવાડિયેથી હેરાન થઈ રહ્યા છીએ। પાણી પીતા હતા પણ એમને પ્રશાસને કોઈ નોંધ લીધેલી નથી, છતાં પાણી ચાલુ રાખ્યું અને અમારા પબ્લિકને ન ખબર પડવાથી પહેલાં બિચારાએ પાણી પી લીધું। સોસાયટીના ખર્ચે ઉપર નીચે રિપેરિંગ બી કરાવ્યું છે, સાફ બી ટોક્યો બી અમે અમારા તરફથી કરાવ્યું। અમારા એક જ કોર્પોરેટર ખાલી એના બેન અહીંયા આવીને ઊભા રહેલા છે। અમે બધાને ફોન કરીએ છીએ અને અમારા મેયરશ્રી બી અત્યારે હાલ રૂબરૂ અમારા ત્યાં આવ્યા છે, એનો અમને આનંદ છે, પણ અમારા પ્રશ્નોનું નિરાકરણ આપે। શું સમસ્યા? કેટલા દિવસથી આ પ્રકારની ઘટના શુક્રવારથી થયેલી હતી? કેટલા ફ્લેટ અહીંયા છે? કેટલા લોકોને અસર થઈ છે? 400 ફ્લેટ છે, એમાં 700 માણસને અસર થયેલી છે। બધાને ઝાડા ઉલટી થઈ ગયા। ઘર પરિવાર, ઘર દીઠ વ્યક્તિ, દરેક ઘર દીઠ વ્યક્તિને વધારે છે। કેસો છે અન્ય પણ અહીંયા બેસા છે અરજદારો। શું તકલીફ આ સોસાયટીમાં બધાને અત્યારે પડી રહી છે અને કારણ શું ધ્યાનમાં આવે છે? કારણ ધ્યાનમાં આવે, 4 દિવસથી ગટરનું પાણી નર્મદાની લાઇનમાં ભેગું થઈ જવાથી ખરાબ પાણીના હિસાબે અમારા ઘરની અંદર મને પોતાને ગઈકાલે એટલા બધા ઝાડા ઉલટી થઈ ગયા કે એમ કે પરિસ્થિતિ એવી થઈ ગઈ કે હમણાં જીવ જતો રહેશે એવી પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ। અને અત્યારે 6 મહિનાની બેબીને ઝાડા ઉલટી એટલા થઈ ગયા કે પ્રાઇવેટ દવાખાનામાં એને લઈ અને ઘરે અત્યારે લાવ્યા છીએ અને હું પણ અત્યારે દવાખાને જઈ અને અહીં આગળ આવ્યો છું। આ મીડિયાવાળા આવ્યા એટલે કીધું હું વાત કરું અને ખબર પડે કે શું પરિસ્થિતિ। અમારા 400 ફ્લેટ છે, 400 ફ્લેટમાં એક પણ ઘર એવું બાકી નહીં હોય કે કોઈની તબિયત ખરાબ ના હોય। મારા દીકરાની બહુ, મારો બીજો દીકરો, દીકરાની બહુ, ઘરમાં 8 સભ્યો છે, 8 સભ્યોને ઝાડા ઉલટી થઈ ગયેલા છે।
અને અત્યારે બહારનું પાણી પીએ છીએ અમે અત્યારે. અને ગઈકાલે તો મને ઝાડા એટલા બધા થઈ ગયા કે હમણાં જીવ જતો રહે છે, મગજ ઉપર અસર થઈ ગઈ અને અત્યારે સારું છે અત્યારે. અને બહારનું પાણી પીએ છીએ અમે. કંઈક આના માટે સારું થાય એવું અમે ઈચ્છીએ છીએ. આરોનું પાણી લાવીને પીવું પડે છે અને આ સમગ્ર સોસાયટીની અંદર આ સ્થિતિ છે અને લગભગ 400 જેટલા લોકોને આ જે ફ્લેટ આવેલા છે એમાં 500 થી 700 લોકોને અસર થઈ હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે. ને એટલે આ ગંભીરતા લઈ આ સ્થિતિને અહીંયા સમીક્ષા કરવા માટે ખુદ મેયર અને મુખ્ય આરોગ્ય અધિકારી છે ભાવિન સોલંકી તે પણ અહીંયા પહોંચ્યા છે. જે સ્થાનિકો છે, સોસાયટીના ચેરમેન વગેરે છે, એમની સાથે તેઓ મુલાકાત કરી રહ્યા છે અને કયા કારણોસર આ સ્થિતિ છે એની પણ સમીક્ષા કરી અને કાયમી નિરાકરણ શું લાવે તેની ચર્ચા કરવામાં આવશે. કેમેરામેન મેહુલ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અહીં આવ્યું છે. શનિ રવિના કામ રિપેરિંગ જે ચાલતું હતું એની અંદર ડ્રેનેજનું અને નર્મદાનું પાણી મિક્સ ક્યાંક ને ક્યાંક થયું છે અને અહીંયા સ્ટોરેજ શક્તિ વધારે હોવાના કારણે સ્ટોરેજ પાણી રહ્યું છે. અને એ પાણી આજેનું પાણી પણ સેમ્પલ લીધું છે અને એ દિવસના પણ સેમ્પલ લીધા હતા. અને ગઈકાલે બધી જ ટાંકી, અહીંયા 41થી વધુ ટાંકી છે, બધી ટાંકીઓ સફાઈ કરાઈ ગઈ છે. અને જે લોકોને તકલીફ થઈ છે બધા લોકોને CHC અને પ્રાઇવેટ હોસ્પિટલમાં ગયા છે, એમનું પણ ધ્યાન રાખવામાં આવશે. અત્યારે બધા જ લોકો, અમારી હેલ્થની ટીમ અહીંયા જરૂરિયાત પ્રમાણે બધાને દવા કરી રહી છે. જ્યાં જરૂર પડે તો આગળ રિફેર પણ કરશે. કોઈ હજુ સુધીની એવું કોઈ વધારે તકલીફનું જે તકલીફ છે એ તકલીફનું નિરાકરણ અત્યારે પાણીનું સોલ્યુશન આવી ગયું છે. અને જે લોકોને તકલીફ છે એમને હોસ્પિટલાઇઝ કર્યા છે, એમની ખબર અંતર જોઈ આગળની જે જરૂરિયાત પડશે બધું કરીશું. ગોતા વિસ્તારમાં આવેલી આ આકાંક્ષા અપાર્ટમેન્ટમાં પાણીના સેમ્પલ છે તે કોર્પોરેશનની ટીમ દ્વારા લેવામાં આવ્યા છે. છેલ્લા 2 થી 3 દિવસથી આ જે પ્રકારે પાણી પીવાના કારણે ઝાડા ઉલટીના કેસો આવ્યા છે અને એના કારણે આ સેમ્પલ અત્યારે પાણીના લેવામાં આવ્યા છે. કોર્પોરેશનની ફૂડ વિભાગની ટીમ છે એ પણ અહીંયા પહોંચેલી છે. આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ પહોંચ્યા છે. ખાસ ડ્રેનેજ અને પીવાનું પાણી આ બંને મિક્સ થયું હોવાના કારણે આ પ્રકારની સ્થિતિ છે. સેમ્પલ પાણીના લેવામાં આવ્યા છે. તેજસભાઈ છે, આરોગ્ય અધિકારી છે, તે અહીંયા પહોંચ્યા છે. એમની સાથે તેજસભાઈ, શું સ્થિતિ અત્યારે હાલ છે ને આપણે સેમ્પલ પણ પાણીના લીધા છે, કેવા પ્રકારે કામગીરી ચાલી રહી છે? જે વોટર પોલ્યુશનનો જે પ્રશ્ન હતો એ લગભગ એકાદ દિવસથી સોલ્વ થઈ ગયું. આવતું પાણી ક્લિયર છે એ પ્રકારે માહિતી અમારી પાસે છે. પરંતુ જે અંડરગ્રાઉન્ડ ટાંકા છે એમાં પાણી મિક્સ થઈ જવાને કારણે જે તે સમયે આ પ્રોબ્લેમ થયેલો છે. હાલમાં જે અહીંયા અમે મેડિકલ ટીમ અહીંયા બેસાડી છે, પ્લસ એક એમ્બ્યુલન્સ વાન પણ ઊભી રાખી છે. એમાં અંદાજિત જે 40 જેટલા લોકોને સામાન્ય ઝાડા ઉલટીની સારવાર આપી છે અને આ ટીમો સતત અહીંયા કાર્યરત જ છે. કોઈ પણ વ્યક્તિ આવશે તો એની સારવાર કરવામાં આવશે. વધુમાં ગઈકાલે જે આવતું પાણી હતું એનું સેમ્પલ લેવામાં આવ્યું હતું, એમાં ક્લોરિનેશનનું પ્રમાણ પૂરતું જણાયેલું હતું. હવે અંડરગ્રાઉન્ડ ટેંકા એના પણ સેમ્પલિંગ કલેક્શન ચાલુ કરેલ છે અને એ પણ દરેક ટાંકાઓની સફાઈ પણ કરવામાં આવેલી છે. સો એ સેમ્પલિંગ પણ કરવામાં આવશે. અહીંયાથી પાણીના સેમ્પલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યા છે અને કયા કારણોસર આ કેસો થયા એની તપાસ પણ કોર્પોરેશન પાણીના સેમ્પલ લઈને કરી રહી છે. કેમેરામેન મેહુલ પટેલ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.